તો જસદણના આટકોટમાં રામ ભગવાનની પ્રતિકૃતિ મુકાઈ। કેડીપી પરવાડિયા હોસ્પિટલ આગળ મુકાઈ રામની મૂર્તિ। લોકો ભગવાન રામ અને હનુમાનજીની પ્રતિકૃતિના દર્શન કરી શકશે। લોકો એકત્ર થઈને શોભાયાત્રાનું કરી રહ્યા છે આયોજન। રામની રથયાત્રામાં જોડાવા ડોક્ટર ભરતભાઈ મોગરા આમંત્રણ પાઠવ્યું હતું। જય શ્રી રામ। સમગ્ર વિશ્વમાં રામમય માહોલ એટલે 22 તારીખે ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમના દ્વારા જે કરાયેલું આ ભવ્ય કાર્ય વિશ્વના ખૂણે ખૂણે હિન્દુસ્તાનમાં વસતા હિન્દુઓ અને અન્ય લોકો પણ જ્યારે ભગવાન રામની દર્શન માટે, પૂજા પ્રાર્થના માટે આતુર છે, ત્યારે અમે આટકોટની કેડીપી હોસ્પિટલ અને સમગ્ર આટકોટ ગામ અને આસપાસના વિસ્તારના લોકોએ પણ એક પ્રતિક રૂપે રામ મંદિરની અહીંયા પ્રતિકૃતિ રાખી સૌના દર્શન કરીને આનંદ અનુભવીએ છીએ। આવતીકાલે એક દિવસ અહીંયા દર્શન માટે રહેશે ને પ્રથમ દિવસે 5000થી વધારે લોકોની એક રથના સ્વરૂપમાં શોભાયાત્રા જેવું કામ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થાય પછીથી આટકોટ ગામની આસપાસના વિસ્તારમાં નીકળશે। તો આ ક્ષણ આપણા બધા માટે ગૌરવની છે। અમે અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ કે આ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ઐતિહાસિક ઘટનાક્રમ 22 તારીખે થવા જઈ રહ્યો છે એનો સાક્ષી બનવાની